મારે મારી બુદ્ધિ રૂપી કન્યાને હજી પરણાવી છે, અને પરણાવી છે એટલું નહીં, મારી બુદ્ધિ તમને પસંદ કરે છે, તમારા જેવું મૃત્યુ પસંદ કરે છે. તમને શું કામે, ભગવાનને શું કામ પસંદ કર્યા? તો દાદા ભીષ્મ કહે છે, ત્રિભુવન કમનમ તમાલ વર્ણમ રવિકર ગૌરવરામરમ દધાને વપુરલ કકુલા વૃત્તાનનાભ્યમ વિજય સખેરતિરસ્તુ મે નવદ્યા. ત્રિભુવન કમનમ તમાલ વર્ણમ, આ ત્રણેય ભુવનમાં સુંદર છો તમે. હે ત્રિભુવન, હે ભુવન સુંદર, સાંભળો. જેનો રંગ તમાલ પત્ર જેવો છે, નથી કાળો નથી ગોરો, અને વળી પાછો સૂર્ય કરતા પણ તેજ. રવિકર ગૌરવ રામવરમ દધાને, રવિ કરતા પણ તેજ છે. જેના સખા પાર્થને વિજય અપાવવા માટે જે સક્ષમ છે, પાર્થના સખા, મારું મન તમારામાં વળગે છે, મારી બુદ્ધિ તમારામાં લાગે છે. મારું મન તમારામાં શું કામ લાગે છે? જો આપણે એક તો વાત આ લૌકિક જગતની વાત કહું તો અત્યારની દીકરીઓને શું હોય, સારો મૂર્તિઓ હોય, સારા કપડાં પહેરતો હોય, સારા સારા ફેશન કરતો હોય, રૂપાળો હોય, આવું મૂર્તિઓ ગમે. ભગવાને એ જ કર્યું છે. ત્રિભુવન કમનમ, પીળા પીતાંબર પહેર્યા, જરકસી જામા પહેર્યા છે, માથામાં મોર મુગટ શોભે છે, એકદમ રૂપાળો છે. બીજી વાત, અત્યારની દીકરીઓને જે મૂર્તિઓ ગમે છે એ આજકાલનું નથી. પહેલેથી દાદા ભીષ્મએ કહ્યું, પ્રભુ મને શું કામ તમે ગમો છો, મારી બુદ્ધિને શું કામ ગમો છો? એનું મૂળ એક કારણ છે કે તમે કહી આગરા પતિ છો, એટલા માટે. અને આ કળિયુગની બધી દીકરીઓની એક જ ઈચ્છા હોય, મને મારો પતિ મળે. કેવો? તો કહે છે, હું જેમ કહું એમ કરે એવો, મારો કહી આગરો પતિ મળે. દાદા ભીષ્મએ કહ્યું, પ્રભુ મારી મતિરૂપી કન્યા માટે તમે એટલા માટે ગમો છો, તમે કહી આગરા છો. કઈ જગ્યાએ કહી આગરા? તો કહે છે, જ્યારે કુરુક્ષેત્રના મેદાનમાં બે સેનાઓ સામસામે ઊભી છે, અને ત્યારે અર્જુન ત્યારે રથી બન્યા અને તમે સારથી હતા, ત્યારે અર્જુને તમને પ્રાર્થના નહોતી કરી, વાસુદેવ મારો રથ લઈ જાવ ને? પ્રાર્થના નહીં, તમને આજ્ઞા કરી હતી, કૃષ્ણ મારો રથ બે સેનાની મધ્યમાં લઈ જાવ. અને ત્યારે તમે અર્જુનની પ્રાર્થનાને નહીં, અર્જુનની આજ્ઞાને માનવા વાળા છો, કોઈકનું કહ્યું કહેવા વાળા છો, એટલા માટે મારું મન તમને વરે છે. કહી આગળ પતિ છો ને એટલા માટે. તમે કોકનું કહ્યું કરવા વાળા છો, એટલે મારી બુદ્ધિ તમને વરે છે. નજર માત્રથી કૌરવોની સેનાનું તમે આયુષ્યને હરનારા છો, એટલા માટે મારું મન વરે છે. બીજી વાત, જ્યારે અર્જુને બે સેનાની મધ્યમાં આવીને જ્યારે પોતાના વડીલોને જોયા છે, ત્યારે એમણે પોતાના હથિયાર નીચે મૂકી દીધા હતા. હું નહીં લડું. જે માણસ લડવાની ના પાડે છે એ માણસને તમે ફરી પાછો લડવા માટે ઊભો કરનારા છો, કોઈકને તમે બળ દેનારા છો. માટે મારું મન તમારામાં વરે છે. માય કાંગલાઓની હારે મારું મન ન વરે. વંદો નીકળે, ગરોળી નીકળે, ઉંદરડી નીકળે અને બેડ પથ્થર એ બેડ ઉપર ચડી જાય એવો પતિ નથી જોતો. પતિ જોઈએ છે જે સારો હોય, જેનામાં બળ હોય, બુદ્ધિ હોય. અમુકમાં તો એટલું બળ હોય ને, એ બેડરૂમમાં બરાબર આટા મારતો હોય, જો ગરોળી કે ઉંદરડી નીકળે આમ, એટલે ઈ ઠેકડો મારી સીધો બેડ ઉપર ચડી જાય. નથી કેતા અમુક જેના દવાખાને જઈને કેટલો શૂરવીર હોય, બીમાર પડે ને દવાખાને જઈને ડોક્ટર કે લાવો એક ઇન્જેક્શન. સાહેબ છરી માર દો પણ ઇન્જેક્શન નહીં. અરે તારી ભલી થાય. એ કે તલવાર માર દો પણ ઇન્જેક્શન નહીં. ઇન્જેક્શન નહીં.
પણ તમે તો શુરવીર છો, માટે મારી બુદ્ધિ તમારામાં લાગે છે. અને અંતમાં એક વાત બહુ સરસ કરી છે કે હે નારાયણ, હે કૃષ્ણ, મારું મન એટલા માટે તમારામાં લાગે છે કે તમે તમારા ભક્તોની પ્રતિજ્ઞાને તોડવા માટે, પ્રતિજ્ઞા રાખવા માટે ભક્તોની લાજ રાખનારા છો, એટલા માટે થઈ અને મારું મન તમને વરે છે. કુરુક્ષેત્રમાં 2 માણસે પ્રતિજ્ઞા કરી હતી. એક ભગવાન કૃષ્ણએ કે કુરુક્ષેત્રના મેદાનમાં હું યુદ્ધમાં હથિયાર હાથમાં નહીં લઉં, અને સામે દાદા ભીષ્મએ એક પ્રતિજ્ઞા કરી હતી કે જો હું વાસુદેવના હાથની અંદર હથિયાર ધારણ ન કરાવું ને, અને તો હું જ્યારે મરું ને ત્યારે મરતો મરતો હું ઊંધો પડું. મારું ધડ ઊંધું પડે. वासुदेव कर चक्र नव धरे तो मैं तुझको मुख ना दिखाऊं, लाजत है मेरी गंगा मैया, मैं शांतनु सुत ना कहाऊं. आ प्रतिज्ञा करी थी दादा भीष्म कि वासुदेव जो हाथ में हथियार धारण न करे तो हूँ मारू मोढू न बताऊं. અને અંતમાં જ્યારે 10મા દિવસનો સૂર્ય ઉદય થયો અને દાદા ભીષ્મ જ્યારે કાળ બનીને આવ્યા છે ને એક પછી એક બાણની વર્ષા કર્યા કરે, ભગવાન કૃષ્ણનું અભેદ કવચ પણ ભગવાન દાદા ભીષ્મએ વીંધી નાખ્યું. એટલું નહીં, અર્જુન પણ ઘવાયો અને જ્યારે થયું ભગવાનને થયું કે હવે આ દાદો ભીષ્મ અર્જુનને મારી નાખશે, અને એ જ સમયે ભગવાન રથમાંથી કૂદી પડ્યા અને બાજુમાં જે રથ તૂટેલો હતો એનું એક પૈડું કાઢી અને દાદા ભીષ્મની સામે દોડ્યા છે. અને દાદા ભીષ્મની જ્યાં નજીક આવે છે, દાદા ભીષ્મએ હથિયાર નીચે મૂકી દીધા અને કહ્યું, બસ કૃષ્ણ, આજ હું જીતી ગયો, તમે હારી ગયા, કારણ તમારી પ્રતિજ્ઞા તૂટી ગઈ. ભગવાન કહે છે, દાદા આને હથિયાર નો કહેવાય, આ તો રથનું પૈડું છે. અને ભગવાનની સામે ભીષ્મ બોલ્યા, ભગવાન સાંભળી લ્યો, યુદ્ધના મેદાનમાં કોઈને મારવા માટે હાથમાં લીધેલો નાનો પથ્થર પણ શસ્ત્ર ગણાય છે, એ પણ હથિયાર ગણાય છે. એટલે તમે હારી ગયા છો. અને એ સમયે દાદા ભીષ્મની વાત સાંભળી અને ભગવાન શું બોલ્યા, ડારી ચક્ર હરી હસી પડ્યો, ઉત્તર દિયો બ્રજરાજ, तोड़ी प्रतिज्ञा मोरी में तोरी प्रतिज्ञा काज. ए भीष्म, તમારી પ્રતિજ્ઞા ન તૂટે ને એટલા માટે મેં મારી પ્રતિજ્ઞા તોડી નાખી છે. અને એટલે ભીષ્મ કહે છે, પ્રભુ તમે તમારા ભક્તોની લાજ રાખવા વાળા છો, એટલે મારું મન તમારામાં વરે છે. અને અંત સમયે ભગવાનની ચતુર્ભુજ નારાયણના દર્શન થયા, અને એ દર્શન થયાને લઈ અને દાદા ભીષ્મએ પોતાનો દેહ ત્યાગ કર્યો. ભગવાન નારાયણના શરીરમાં દાદા ભીષ્મનું તેજપુંજ સમાયું. દાદા ભીષ્મને અંત સમય આપી, ગતિ આપી. ભગવાન હવે પોતે દ્વારિકા જવાની તૈયારી કરે, દ્વારિકા જવા માટે નીકળ્યા છે. એ સમયે અત્યાર સુધી ભગવાન સારથી બનતા હતા, અર્જુન રથી બનતા હતા, પણ આજે સમય આવ્યો એટલે અર્જુન રથી બન્યા અને સ્વયં ભગવાન કૃષ્ણ રથી બન્યા છે. જીવનમાં યોગ્ય સમય આ જીવનનો રથ છે સાહેબ. અર્જુને જુઓ, ભગવાનને સારથી બનાવ્યા, શું થયું? યોગ્ય દિશામાં ને યોગ્ય જગ્યાએ જઈને રથ ઉભો રહ્યો. જો યુદ્ધના મેદાનમાં 4 ઘોડાઓ વાળો રથ ભગવાનના હાથમાં સોંપ્યો હોય અને યોગ્ય જગ્યાએ જઈને ઉભો રહ્યો હોય, તો સાહેબ આ જીવનનો રથ છે, એને પણ મારા ઠાકુરના હાથમાં આપી દેજો, જેથી કરી અને આ જીવનનો રથ બહુ આડાઅવળા રસ્તોમાં વયો ન જાય. ભગવાન એને યોગ્ય જગ્યાએ લઈ અને ઉભો રાખશે. જીવનના રથની અંદર ભગવાન જ્ઞાન ગીતા ઉપદેશ છે, સારા સારા સંદેશાઓ આપશે અને આ જીવનને ધન્ય બનાવશે. એટલે કહેવું ગમે છે, કૃષ્ણ તમે છો મારા જીવન રથના સારથી. કૃષ્ણ તમે છો મારા જીવન રથના સારથી. પ્રભુ તમે છો મારા જીવન
જીવન રથના સારથી પ્રભુ તમે છો મારા જીવન રથના સારથી જ્ઞાન ગીતાયુપદેશી મુજને જ્ઞાન ગીતા ઉપદેશી મુझे જ્ઞાન ગીતાયુપદેશી મુજને જ્ઞાન ગીતા ઉપદેશી મુझे બનાવજો પરમારથી મારા જીવન રથના સારથી પ્રભુ તમે છો મારા જીવન રથના સારથી વાલા તમે છો મારા જીવન રથના સારથી વાલા તમે છો મારા જીવન રથના સારથી મારું તારું મનથી મૂકું ભક્તિ કેરો પંથન ચૂકું મારું તારું મનથી મૂકું ભક્તિ કેરો પંથ ન ચૂકું મનડું મારું કદી ન વિસરે મનડું મારું કદી ન વિસરે આ દુનિયા છે સ્વાર્થી મારા જીવન રથના સારથી પ્રભુ તમે છો મારા જીવન રથના સારથી વાલા તમે છો મારા જીવન રથના સારથી વાલા તમે છો મારા જીવન રથના સારથી કૃષ્ણ તમે છો મારા જીવન રથના સારથી કૃષ્ણ તમે છો મારા જીવન રથના સારથી કૃષ્ણ તમે છો મારા જીવન રથના સારથી જ્ઞાન ગીતા ઉપદેશી મુજને બનાવજો પરમારથી ભગવાનનો રથ દ્વારિકામાં ગયો દ્વારિકામાં તમામ વ્યક્તિઓએ ભગવાનનું સ્વાગત કર્યું છે ઈશ્વરનું સ્વાગત થયું ત્યારબાદ સમય વ્યતીત થયો ઉત્તરાના ઉદરમાંથી જાણે એક કાશમાંથી અગ્નિ પ્રગટે એમ પરીક્ષિત મહારાજનું પ્રાગટ્ય થયું બોલીએ પરીક્ષિત મહારાજ કી જય પરીક્ષિત મહારાજનું પ્રાગટ્ય થયું બ્રાહ્મણોને બોલાવ્યા બ્રાહ્મણો એના જન્માક્ષર જુએ છે અને એમાં એક 8મું સ્થાન જોઈ અને ધર્મરાજ યુધિષ્ઠિરને કહે છે કે ધર્મરાજ આ બાળકનું બધી વાત સારી છે પણ એક સ્થાન જો તેમ લાગે છે આ બાળકનું મૃત્યુ કોઈ બ્રાહ્મણના શાપને લઈને થશે ધર્મરાજ કહે છે ભૂદેવો યજ્ઞ કરવા પડે તો યજ્ઞ કરો તપ કરવા પડે તો તપ કરો દાન દેવા પડે તો દાન દઈ દો પણ મારા બાળકનું મૃત્યુ કોઈ બ્રાહ્મણ શાપથી ન થાય એવી કૃપા કરો એક કૃપા કરો એટલે બ્રાહ્મણો કહે છે ધર્મરાજ ચિંતા કરો માં ભલે તમારા બાળકને બ્રાહ્મણનો શાપ મળશે પણ આ તમારો બાળક ભગવાનનો અનન્ય ભક્ત છે ભગવાનનો અનન્ય ભક્ત હશે સમયાંતર વ્યતીત થયો આ બાજુ વિદુરજી મહારાજ તીર્થયાત્રામાંથી આવે છે
તીર્થયાત્રામાંથી જ્યાં આવે તો એ સમયે વિદુરજી મહારાજની આગતા સ્વાગતા થઈ. વિદુરજી જોવે છે તો કૌરવ પક્ષની હાનિ થઈ છે અને અંતમાં પાંડવોને રાજ મળ્યું. કૌરવો હણાયા છે, ધૃતરાષ્ટ્ર અને ગાંધારી હજી બેઠા છે. એટલે વિદુરજી મહારાજને થયું કે ધૃતરાષ્ટ્ર અને ગાંધારી હજી શું કરે છે, લાવ એને ઉપદેશ આપું. એટલે વિદુરજી મહારાજે ઉપદેશ આપ્યો કે મહારાજ, હવે આ રાજગાદીને સંભાળવાનું, આ રાજને ભોગવવાનું બધું બંધ કરી અને હવે તમે ગંગાના કિનારે જઈ ભગવાનનું યજન કરો, ભગવાનનું ભજન કરો. સમયાંતર થાય ને એટલે પછી અમુક અમુક વસ્તુઓ છોડી દેવી જોઈએ. પણ આ દુનિયામાંથી બધું મરે છે, બધું વયું જાય, પણ આશા મળતી નથી સાહેબ, આશાઓ નથી મળતી. આદ્ય શંકરાચાર્ય મહારાજે પણ કહ્યું છે કે જો જંગલમાં જઈ આ ઘરનો ત્યાગ કરે, જંગલમાં વયા જાય અને જંગલમાં જઈ કંદમૂળો ખાય અને જીવન પસાર કરે, આખી જિંદગી ભગવાનનું નામ લીધા કરે, જો કંદમૂળ ખાય અને જંગલમાં રહેનારા માણસને, એ મહાપુરુષોને જો આશા ન છૂટતી હોય તો આ સમાજમાં રહી પાણીપુરી પીઝા ખાય એને ક્યાંથી છૂટી જાય? પાણીપુરી પીઝા વાળાને ન છૂટે. અંગ ગળી જાય, માથાના વાળ ધોળા થઈ જાય, મોઢામાં દાંત રહે નહીં, કેડથી વાંકો વળી જાય, લાકડીના ટેકા વગર ચાલી શકે નહીં, આંખે દેખાય નહીં, કાને સંભળાય નહીં, તો એ માણસને અપેક્ષાઓ ન મળે સાહેબ. ચાલી ન શકે તો શું કે આજ મને તારા ગાડામાં લેતો જાને, મારે વાડી આવવું છે, જોવું છે કપાહ કેવો થયો છે. અરે ઘેરે આવે ને તો જોઈ લેવાય કપાહ કેવો છે. વિદુરજી મહારાજે ધૃતરાષ્ટ્ર અને ગાંધારીને ઉપદેશ આપ્યો કે બસ હવે તમે જતા રહો. પણ આ સમાજમાં મેં કહ્યું એમ બધું મરે છે સાહેબ, પણ એક આશા નથી મળતી. એટલે કબીર મહારાજને લખવું પડ્યું, મન મરે માયા મરે મર મર જાત શરીર, આશા તૃષ્ણા નવ મરે કહે ગયે દાસ કબીર. મન મરે માયા મરે મર મર જાત શરીર, આશા તૃષ્ણા નવ મરે કહે ગયે દાસ કબીર. અને આ દુનિયામાં બધું મરે પણ આશા ન મરે. એ જે મારી મમતા મરે નહીં, એનું મારે શું કરવું? મમતા ન મરે એનું શું કરવું? પણ અંતમાં કહેવાય છે વિદુરજીના ઉપદેશને લઈ ધૃતરાષ્ટ્ર ને ગાંધારી નીકળી પડ્યા. ત્યારબાદ 6 મહિનાનો સમય વ્યતીત થયો. ભગવાન સ્વધામગમન થયા. અર્જુન ફરી પાછા જ્યારે દ્વારિકાથી પાછા આવે છે ને આ બાજુ ધર્મરાજ યુધિષ્ઠિરને ચિંતા થાય છે કે અર્જુન કેમ ના આવ્યો. પણ એ સમય બરાબર અર્જુનનો પ્રવેશ થાય. અર્જુનની આંખમાંથી અશ્રુના બુંદ પડે છે, અશ્રુના બિંદ પડે છે. આ દ્રશ્યને જોઈ અને ધર્મરાજ યુધિષ્ઠિરે પ્રશ્ન કર્યો, અર્જુન શું થયું? શા માટે રડે છે? કુળની લાજ જાય એવું કામ થયું? કોઈ સ્ત્રીની તું રક્ષા ન કરી શકો, કોઈ ભૂખ્યાને ભોજન ન કરાવી શકો? એક પણ વાતનો જવાબ અર્જુન નથી આપતા, મૌન રહ્યા. પણ એક પ્રશ્ન અંતમાં ધર્મરાજે કર્યો કે જેના વગર તારું જીવન નકામું છે, એ કૃષ્ણ વિહોણો બનીને આવ્યો એટલા માટે તને દુઃખ થયું એટલે રડે છે તું? ચોધાર અસુરે રડી પડી અને અંતે અર્જુન એટલું બોલ્યા છે કે મોટા ભાઈ, હા, જેના વગર મારું જીવન નહીં, આ દુનિયાના તમામ જીવાત્માનું જીવન અધૂરું છે, નકામું છે, એ કૃષ્ણ વિહોણો બન્યો. હું એકલો નહીં, આ દુનિયા આખી કૃષ્ણ વિહોણી બની છે. કારણ ભગવાન કૃષ્ણ હવે આ ધરતી પર નથી રહ્યા, સ્વધામગમન થયા છે. કૃષ્ણ સ્વધામગમન થયાના શબ્દો સાંભળ્યા, અતિશય દુઃખ લાગ્યું. મોટા ભાઈ, હું એનો એ જ અર્જુન, મારા હાથમાં એનું એ જ ગાંડીવ, એના એ જ તીર કામઠા. પણ આજ મારો સમય બદલાઈ ગયો, કારણ હું કૃષ્ણ વિહોણો બન્યો. મારો સમય બદલાયો અને સમયના બદલાવાને લઈ અને હું એના એ જ અર્જુને કુરુક્ષેત્રના મેદાનના યુદ્ધને જીતું હતું. પણ આજ હું કૃષ્ણ વિહોણો બન્યો ને તો જંગલના સામાન્ય કાબાઓને હું ન જીતી શક્યો. કાબાઓ, લૂંટારાઓ મને લૂંટી ગયા, કારણ મારો સમય બદલાઈ ગયો. આ દુનિયા રાખજો હે વડીલો, માતાઓ, આ દુનિયામાં ક્યારેય કોઈ માણસ મહાન નથી હોતો, માણસનો સમય મહાન હોય છે. માટે જ્યારે તમારો સમય આવે ને ત્યારે તમે કંઈક કામ કરી લેજો,
બાકી સમય ક્યારે થપાટ મારી દેશે એનો કોઈ ભરોસો નથી. તમારો સમય આવે ત્યારે બધાયનું ધ્યાન રાખજો. મારી એક પ્રાર્થના છે, તમારો સમય આવે ત્યારે કોઈને ધ્યાનમાં રાખતા નહીં. આપણી તો એક જ વૃત્તિ હોય, સમય આવે એટલે આપણે ધ્યાનમાં જ હોય. અમારો વારો આવવા દો, ધ્યાનમાં જ છો તમે. કોઈને ધ્યાનમાં ન રાખશો, બધાયનું ધ્યાન રાખજો. કારણ કે અહીંયા તો સમય બળવાન છે. સમય સમય બલવાન હૈ, નહીં પુરુષ બલવાન. કાબે અર્જુન લૂંટ્યો, વહી ધનુષ વહી બાણ. સૌનું ધ્યાન રાખજો. અર્જુનની વાતને સાંભળી અને પાંડવોએ નક્કી કરી લીધું કે જો કૃષ્ણ હવે ન રહ્યા હોય તો આ ધરતી પર આપણે રહીને શું કરવાનું. અને અંતે પરીક્ષિત મહારાજને રાજગાદી સોંપી દઈ 5 પાંડવો હેમાળાના માર્ગે ચાલ્યા છે હાડ ગાળવા માટે. હેમાળાના માર્ગે ચાલી નીકળ્યા છે. હેમાળાના માર્ગે ગયા છે અને આ બાજુ પરીક્ષિત મહારાજ એક વખતના સમયે દાદા વખતનો એક મુગટ પહેરી અને જંગલમાં જાય છે. જંગલમાં એક દ્રશ્ય જોયું, કાળો અને કદાવર પુરુષ ગાય અને બળદને માર મારે છે. જ્યારે ગાય અને બળદને માર મારે એ સમયે પરીક્ષિત મહારાજના મનમાં આવીને ઉભું રહ્યું કે મારા રાજ્યમાં મને પૂછ્યા વગર આ દંડ દેનારો માણસ કોણ છે? હું એને દંડ આપીશ. એટલે પરીક્ષિત મહારાજને દંડ દેવા માટે જ્યાં એકદમ દોડતા આવે છે, દોડતા આવ્યા અને જ્યારે દંડ દેવા જાય છે તે કાળો પુરુષ પરીક્ષિતના શરણે આવ્યો છે. 2 હાથ જોડી અને પરીક્ષિતને પ્રાર્થના કરે છે, મહારાજ હું આપના શરણે આવ્યો અને આપ ક્ષત્રિયોનો ધર્મ છે કે શરણે આવેલાને શરણાગતિ આપવી. શરણાગતિ આપવી તમારો ધર્મ છે, માટે મને શરણાગતિ આપો. તો કોણ છે? રાજાએ પ્રશ્ન કર્યો અને એ સમયે કાળો પુરુષ કહે છે, મહારાજ સતયુગ, ત્રેતાયુગ અને દ્વાપર યુગ સંપન્ન થયા, હવે મારો વારો આવ્યો. મારું નામ કલી છે, હું કળિયુગ છું. મને રહેવા માટે સ્થાન આપો. મને રહેવા માટેના સ્થાન આપો. અને રહેવા માટે સ્થાન માગે છે. સ્થાન આપે છે. 4 સ્થાન આપ્યા છે. 4 સ્થાનો આપ્યા. અને કયા આપ્યા તો ભાગવતકાર લખે છે, દ્યુતમ પાનમ સ્ત્રિયઃ સુના યત્રા ધર્મ ચતુર્વિદઃ. દ્યુતમ પાનમ સ્ત્રિયઃ સુના. 4 સ્થાન આપ્યા. પેલું સ્થાન આપ્યું જ્યાં જુગાર રમાતો હોય, દ્યુત એટલે જુગાર. દ્યુતમ પાનમ, પાન એટલે મદિરા પાન. જ્યાં મદિરા પીવાતો હોય ત્યાં કળિયુગ તારો વાસ થાય. ત્રીજી વાત બતાવી, જ્યાં સ્ત્રીઓના શરીર વહેંચાય છે એ સ્થાન આપ્યું. અને ચોથું સ્થાન આપ્યું જ્યાં કતલખાનું હોય એ સ્થાન. કતલખાનામાં તારો વાસ થાય. આ 4 જગ્યાએ સ્થાન આપ્યા. અને એ સમય ફરી પાછો કળિયુગ રાજા પરીક્ષિતને કહે, પુનશ્ચ યાચમાનાય જાત રૂપમદાત પ્રભુ. મહારાજ તમે 4 સ્થાન આપ્યા, તમારી વાત સાચી છે, પણ મારો સમય છે અને મારા સમયમાં આ 4 જગ્યાએ જ મારો પરિવાર હમાઈ જાય એવું નહીં થાય. એટલે એકાદું સ્થાન હજી વધારે આપો અને હવે સારું સ્થાન આપજો. પુનશ્ચ યાચમાનાય, હું ફરીવાર તમારી પાસે માંગી રહ્યો છું, મને એક સ્થાન સારું આપો. અને એ સમયે પરીક્ષિત બોલ્યા છે કે જા કળિયુગ, જે જગ્યાએ અનિતિનું અનાજ લેવાતું હોય, અનિતિનું ધન સમાયેલું હોય, અનિતિનું સોનું હોય, એમાં તારો વાસ થાય. આ શબ્દને સાંભળી અને કલી ઊભો થયો અને ઊભા થયાની સાથે જ પરીક્ષિતના મસ્તકમાં બેસી ગયો. કારણ પરીક્ષિતના માથામાં જે મુગટ હતો ને એ મુગટ અનિતિનો હતો, જરાસંઘનો હતો. ભીમસેને જરાસંઘનો વધ કર્યો, જરાસંઘનો મુગટ લીધો, પણ જરાસંઘે જેટલી સંપદા ભેગી કરી હતી બધી અનિતિની હતી. એટલે અનિતિમાં કળિયુગ રહે છે અને કળિયુગ જ્યાં હોય ને ત્યાં કોઈ દી હારા કામ ન હોય, કરી નાખે છે. માટે ભગવાનને કેવું, ભગવાન
ભલે થોડું આપો પણ નીતિનું આપજો, કારણ જ્યારે અનીતિનું તમારા ઘરમાં આવશે ને એટલે અનીતિનું જ્યારે જાહે ને ત્યારે તમારું નીતિનું હોતે હારે લઈને જાહે. માટે ભગવાનને પ્રાર્થના કરવી કે અમારા જીવનમાં નીતિનું ધન આવે, અનીતિનું ન આવે. પણ અત્યારે તો એક જ ઈચ્છા, એક જ હામ લાગી છે, રાતોરાત પૈસાવાળા થવાનું. ભલે સામ દામ દંડ ભેદ જે કરવું પડે તે, હગા ભાઈને મારી નાખવું પડે તો મારી નાખો, પણ રાતોરાત પૈસાવાળા થઈ જાવ. પૈસાવાળા થવાની હામ લાગી છે, ચસ્કો ચડ્યો છે. રાતોરાત પૈસાવાળા ન થવાય ને તો કાંઈ નહીં, ભગવાનને એટલી પ્રાર્થના કરજો અમે માણસ બનીએ. કારણ કે અત્યારે માણા થતો બંધ થઈ ગયો, અને એટલા માટે તો આપણે કેવું પડે છે, ભાઈ માણા થાની. આપણે કોઈ દી ઢોરને કીધું ઢોર થા? માણસને એકને જ કેવું પડે માણા થા. કારણ ભગવાને શરીર માણસનું આપ્યું, પણ વિચારો અને આપણું વર્તન પશુ જેવા આપ્યા છે. મહારાજ એક સ્થાન હજી આપો, એ સ્થાન સારું આપજો. અને અનિતિને બરાબર સુવર્ણનો વાસ થાય એવું સમય આપ્યો, એ સ્થાન આપ્યું. એટલે કળિયુગ બરાબર પરીક્ષિતના માથા પર બેઠો. પરીક્ષિત ત્યાંથી નીકળે છે અને શમીક ઋષિના આશ્રમમાં જાય. જ્યાં શમીક ઋષિના આશ્રમમાં જાય છે તો શમીકના આશ્રમમાં ગયા પછી શમીક ઋષિ ધ્યાનમાં બેઠા છે, એટલે રાજાનું સ્વાગત થયું નહીં. પરીક્ષિતને અહંકાર આવ્યો, કોઈ દિવસ નહીં, અને આજ પહેલી વાર અહંકાર આવ્યો. શું કામે? કળિયુગ માથા પર બેઠો છે કે હું આવ્યો અને આ સાધુડાઓ મારું સ્વાગત ન કરે, મારું સ્વાગત ન કર્યું એને. અને એ સમયે આવેશમાં આવી અને પરીક્ષિત રાજાએ જે સર્પ નીકળ્યો, એ સર્પ હતો આશ્રમના સર્પને મારી અને ઋષિના ગળામાં પહેરાવી દીધો. પરીક્ષિત રાજાને અજ્ઞાન ઉપજ્યા સાહેબ. ઋષિના ગળામાં પહેરાવ્યો હાર. પરીક્ષિત રાજાને અજ્ઞાન થયું, અને જ્યારે માણસ અજ્ઞાનમાં ઘેરાઈ જાય ને ત્યારે ન કરવાના કર્મો કરે છે. અજ્ઞાન ઉપજે છે. એ અજ્ઞાનને લઈ અને મરેલો સર્પ ઋષિના ગળામાં પહેરાવ્યો, અને ઋષિના ગળામાં સર્પ પહેરાવીને માણસ નીકળી ગયો. પણ આ બાજુ ઋષિના પુત્ર શમીકના પુત્ર શુંગીને ખબર પડી કે મારા પિતાશ્રીના, મારા ગુરુદેવના ગળામાં કોઈકે મરેલો સાપ પહેરાવ્યો છે. અને એ સમયે શમીક ઋષિના પુત્ર શુંગીએ પાણીની અંજલિ ભરી પોતાના તપોબળને લઈ અને ભગવાન સૂર્યનારાયણને સાક્ષી રાખીને કહે છે કે જેણે મારા પિતાશ્રીના ગળામાં હાર પહેરાવવાને બદલે મરેલો સર્પ પહેરાવ્યો છે, એને આજથી 7મે દિવસે તક્ષક નાગ દંશ દઈ અને મૃત્યુ થાજો. 7મે દિવસે તક્ષક નાગ દંશ દેશે. પરીક્ષિત ઘરે આવ્યો. આ બાજુ શૃંગી મહારાજ પોતાના આશ્રમમાં આવે છે, ખૂબ રડે છે. એટલે શમીકની આંખો ખુલે છે. શા માટે રડે છે બાળક? તો કહે છે પિતાશ્રી, તમારા ગળામાં કોઈકે સર્પ પહેરાવ્યો છે. સર્પને જુએ તો આ તો આપણા આશ્રમનો સર્પ, આ કોઈ દિવસ કોઈને ડંખો નથી, આને કોણે માર્યો? અને એ સમયે શૃંગી બોલ્યા છે પિતાશ્રી, જેણે માર્યો એને, પણ મેં એને શ્રાપ આપી દીધો છે કે આજથી 7મે દિવસે તક્ષક નાગ દંશ દઈ અને મૃત્યુ થશે. પરીક્ષિત મહારાજે રાજમહેલમાં આવી અને મુગટ ઉતાર્યો. જ્યાં કળિયુગ માથા ઉપરથી નીચે ઉતર્યો એટલે મતી ફરી પાછી ભ્રમ થઈ અને વિચાર આવ્યો કે મારાથી ન થવાનું કર્મ થઈ ગયું. આ શું કર્યું મેં? એકદમ ફરી પાછો શમીક ઋષિના આશ્રમમાં આવે છે. શમીક પાસે પ્રાર્થના કરે છે, બાપજી મને માફ કરી દો, મારાથી ભૂલ થઈ ગઈ, મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરો. અત્યંત એવી પ્રાર્થના કરે છે. ત્યારે શમીક બોલ્યા છે, રાજા તું માફી માંગે છે, વાત બરાબર છે, પણ તને શાપ મળ્યો છે. 7મે દિવસે તક્ષક નાગ દંશ દેશે, આવો શાપ મળ્યો. એટલે પરીક્ષિત રાજાએ શાપનો સ્વીકાર કર્યો. મેં ભૂલ કરી છે તો આનું પરિણામ મારે ભોગવવું રહ્યું, એમાં કોઈ સંશય નથી, મારે ભોગવવું જ રહ્યું. પણ પરીક્ષિત પ્રાર્થના કરતા કહે છે, બાપજી આ શાપમાંથી મને મુક્તિ મળે એવી કઈ કૃપા કરો. શમીક બોલ્યા છે, રાજા
હાથમાંથી જીવનમાંથી નીકળી ગયેલો સમય અને મોઢામાંથી નીકળેલા શબ્દો કોઈ દિવસ પાછા ન લઈ શકાય. માટે હવે આ શ્રાપ મિથ્યા નહીં બને. શાપ તો ભોગવવો જ પડશે, પણ એક કામ કરો, આ શાપના અંતમાં જ્યારે તમને તક્ષક નાગ દંખ દે ત્યારે મૃત્યુનો ભય છે, એ મૃત્યુના ભયની અંદર તમને જે વેદના થાય એ મૃત્યુની વેદનામાંથી છોડવા માટેનું એકમાત્ર કારણ તમને બતાવી શકું. અરે બાપજી મને એ બતાવો. તો રાજા જાઓ, શ્રીમદ ભાગવતની કથા સાંભળો, કારણ ભાગવતની કથા તમને નિર્ભય બનાવશે, અભય બનાવશે. ભય નહીં લાગે. અને ભાગવતની કથા છે ને સાહેબ, એ મણી છે, કાચ નથી. કાચમાં ને મણીમાં બહુ ફેર છે. ભાગવતની કથા દિવ્ય બનાવનારી ગાથા છે. અમૃત પી અને માણસ અમર બને, જ્યારે કથામૃત પી અને માણસ અભય બને છે. અને આ દુનિયામાં મહાપુરુષો કહે છે, અમર બનવા કરતા અભય બનવું લાખ દરજ્જે સારું છે. હા, ભાગવતને સાંભળવાથી તમને મૃત્યુ નહીં ટળી જાય. આ વાત યાદ રાખજો. ભાગવતને સાંભળવાથી તમારું મૃત્યુ નહીં ટળે, પણ મૃત્યુનો ભય ટળી જાય. જે મરવાનો ડર લાગે છે અને અંત સમયે જે વેદના થાય છે ને, એ વેદના નહીં થાય તમને, એ ચોક્કસ છે. ભગવાનનું નામ લેવાતું હશે તો. રાજા જાઓ અને ભાગવતની કથા સાંભળો. પરીક્ષિત રાજા ઘરે આવ્યા છે. પોતાની રાજગાદી પોતાના ઉત્તરાધિકારી એવા જન્મેજય આદિ રાજાઓને દીકરાઓને સોંપી દઈ અને પોતે ઘરનો ત્યાગ કરી અને પોતે ગંગાના કિનારે જઈએ. ગંગાના કિનારે જઈ અને બેઠા છે. આ ત્યાગ કરવો ને એ બહુ અઘરી વાત છે. ત્યાગવું ને એ બહુ અઘરું છે. માણસ બધું કરી શકે પણ ત્યાગી ન શકે કઈ. હા, અમુક એમ કે મેં આ મૂકી દીધું છે, હવે હું આ નથી ખાતો, પણ એવું ન હોય. છોડ્યા પછી જે માણસ એ વસ્તુને યાદ ન કરે ને એને છોડ્યું કહેવાય. પણ આપણે ત્યાગ કરી પણ કોઈ દી ભૂલીએ નહીં, ગામને કહેતા ફરીએ મેં